જો અહીંયા છે ને મોગર દાળ થાય છે. અહીંયા છે રાઈસ થાય છે ને અહીંયા જો ચા બને છે. જો આજે પણ વાતાવરણ છે ને એકદમ વાદળ છાયું છે. બાય. આજે પણ વાદળ તો અંધારેલા છે. જો કાળા કાળા આવશે તો ખરી વરસાદ. હે ગાઈ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. ચેતન છે તો જતા રહ્યા છે. કપડાં પણ મેં સૂકવી દીધા છે કે આજે વરસાદી વાતાવરણ તો આજે પણ છે, પણ થાય છે શું, જોઈએ એવો વરસાદ નહીં આવતો. 10-15 મિનિટ ઝાપટું આવે વરસાદનું, બટ જેવું કન્ટિન્યુ 1 કલાક 2 કલાક આવવો જોઈએ ધોધમાર વરસાદ એવો નથી આવતો વડોદરામાં. તો અત્યારે વાતાવરણ તો સરસ છે, ઠંડક તો છે જ વાતાવરણમાં, બટ જોઈએ હવે આજે વરસાદ આવે છે કે નહીં. જો આજે ટ્વિશા છે એ સ્કૂલે નથી ગઈ, તો જો એ જો સ્ટડી કરે છે. જુઓ, ટ્વિશાને થોડું કળતર જેવું લાગતું હતું, એને શરદી ને એવું હતું, તો થોડું એનું બોડી છે થોડું ગરમ લાગતું હતું મને, અને થોડું એને બોડી પેઇન પણ થતું હતું, અને સોર થ્રોટ છે તો એને ગળામાં પણ દુખતું હતું. મને કાલે એવું હતું પણ મને તો સારું થઈ ગયું, પણ એને કાલે મેં દવા આપી છે, અને આજે સવારે જમાડીને દવા આપી દીધી છે. મોગરની દાળને ભાત ખાઈ લીધા છે એને, અને દવા પણ ખાઈ લીધી છે ને ટ્વિશુ, અને સારું થોડુંક એને લાગે છે. તો મેં કહ્યું તને લાગે તો તું ભણ. તો જો એટલે ભણવા બેઠી છે એ, કારણ કે નેક્સ્ટ મંડેથી એને એક્ઝામ શરૂ થઈ છે સ્કૂલમાં, એટલે જો એ ભણે છે. જો આ કપડાં છે ને એ મારે સૂકવવાના છે, પણ અત્યારે તો બહાર જ સૂકવી દઉં છું. જોઈએ જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી બહાર સૂકવી દઈએ, પછી એવું હશે તો અંદર લઈ દઈશ કપડાં. સ્ટડી ટેબલમાંથી બહારનો વ્યૂ બહુ મસ્ત દેખાય, મસ્ત ઠંડી ઠંડી હવા, અને મજા આવે અહીં ભણવાની. ઈશાને ગળું બળે છે ને, તો હું તુલસી અને પુદીનો એના વાળું પાણી આપું છું. તો જો આ તુલસી છે ને થોડી તોડી લઈએ આપણે. ઈશાને છે ને વ્હાઈટ સોસ પાસ્તાની ક્રેવિંગ થઈ છે, તો જો આ પ્રિપરેશન કરી દીધું છે. વેજીટેબલ કટ કરી દીધા છે, આ પ્રોસેસ ચીઝ છે, આમાં છે ગાર્લિક છે એ ખાંડી નાખ્યું છે, અને મેંદો છે ને મિલ્ક છે, અને જો આ ઓરેગાનો ચીલી ફ્લેક્સ છે. તો ચલો બનાવી દઈએ ટ્વિશા માટે વ્હાઈટ સોસ પાસ્તા. જો આ વેજીટેબલ છે ને સોટે થઈ ગયા છે, એટલે હવે હું આને છે ને એક પ્લેટમાં કાઢી લઉં છું. જો આ બટર નાખી દીધું છે, એટલે આપણે હવે થોડો આમાં છે ને મેંદો છે ને એ સોટે કરી દઈએ. જો આ રહ્યો મેંદો. જો આ મેંદો છે ને શેકાઈ ગયો છે, એટલે હવે આપણે આમાં નાખી દઈએ દૂધ. જો આમાં પ્રોસેસ ચીઝ છે એ નાખી દઈએ. જો હવે છે ને આ થઈ ગયું છે, એટલે હવે આમાં નાખી દઉં છું આપણે સોટે વેજીટેબલ કર્યા હતા ને. જો બતાવું તમને, આ જે સોટે વેજીટેબલ છે ને આ નાખી દઈએ. હવે આમાં થોડુંક નાખશું મીઠું, ચીલી ફ્લેક્સ થોડોક જ નાખું છું, ઓરેગાનો થોડો વધારે. અરે હજુ પેપર પાવડર નાખવો હોય ને તો પેપર પાવડર એ નાખી શકો. અને હવે આમાં હું એડ કરી દઉં છું પાસ્તા. જો પાસ્તા છે નખાઈ ગયા છે. જો આ બની ગયા ટ્વિશાના વ્હાઈટ સોસ પાસ્તા. વેજીસ છે ને મેં ઓછા નાખ્યા છે, કારણ કે ટ્વિશુ બેન અમારા વેજીસ નહીં ખાતા બહુ, નહીં ટ્વિશુ. લે ક્રીમી ક્રીમી પાસ્તા તારા કેવા છે? બહુ મસ્ત છે. અને તારો તે પાવડર ચાટ્યો છે ને, એ પાવડરનો ડાઘો પાછળ સોફામાં પડી ગયો છે,
કંઈ વાંધો નહીં, ઝટકી નાખશું પાછળની બાજુ તારા ઓલી બાજુ. હા કંઈ વાંધો નહીં, હું પછી કરી દઈશ તમ તાર, તું ખા હો ને. ભાવ્યું ને તને? સારું. હજી જો ટ્વીશું ઘરે હોય ને એટલે છે બહુ બધું છે. ટ્વીશું ઘરે હોય એટલે મારે કંઈક તો બનાવવું જ પડે, એમને એમ ન ચાલે. ટ્વીશાને કોરો નાસ્તો નથી ભાવતો અને ભૂખ લાગે એટલે મારે કંઈક ગરમ ગરમ જ બનાવી દેવું પડે. સેવ મમરા પડ્યા હોય કે સેવ ગાંઠિયા કે એવું પડ્યું હોય ને તો એ ન ખાય, એને કંઈક ગરમ જ બનાવી દેવું પડે મારે, તો જે ખાય. હે ને ટ્વીશું? સાંજના વાગ્યા છે 6 વાગ્યા છે. 6 વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે, જો દેખાય છે. જોઈએ હવે આ વરસાદ કેટલો ટાઈમ રહી છે. હાર્ડલી 15-20 મિનિટમાં તો દર વખતે જતો જ રહી છે વરસાદ. જો અત્યારે વાદળે મસ્ત છે, કાળા કાળા. લેટ્સ સી કે વરસાદ થોડો લાંબો ચાલે તો થોડી ઠંડક થઈ જાય. જો વરસાદ તો ચાલુ જ છે, જો કેટલો મસ્ત વરસાદ આવે છે. જો ટ્વીશા છે ને એની ફ્રેન્ડ જોડે જો એન્જોય કરે છે રેન. જો જ્યારની અમ્બ્રેલા એકચ્યુઅલી લીધી છે ને તો અમ્બ્રેલા યુઝ જ નથી થતી, કારણ કે વરસાદ જ એવો નહોતો પડતો ને. તો જો આજે વરસાદ પડે છે તો મને યાદ આવે છે કે હું નાનપણમાં આવી રીતે ગોળ ગોળ છત્રી ફેરવતી. આપણું નાનપણ જીવતા હોય એવું લાગે છોકરાઓ. જો આપણે જે નાનપણમાં બધું કરતા હતા, પહેલાં તો હોળીએ બનાવતી, હવે તો મોટી થઈ ગઈ એટલે હોળીને એવું નથી બનાવતી. બાકી હોળીએ બનાવતી હોય અને છપછબિયા કરતી હોય, બહુ મજા આવતી પહેલાં. હવે થોડી મોટી થઈ ગઈ છે એટલે બસ વાતો કરે છે ફ્રેન્ડ જોડે. જો આજે ડિનરમાં પોહા બનાવ્યા છે, આ સેવ છે, સેવ જોડે ખાશું. અને જો આ બાજુ કિંજલબેન પૂરી સાચી ખાણા પી ગયા છે તો એ પણ ખાશું. કેવું છે ટ્વીશા? મસ્ત. અને શું કર્યું આજે તે ફ્રેન્ડશિપ ડેનું પ્રિપરેશનમાં? શું બને? ચાટ ને એવું બધું. વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.